22 જુલાઈ 2026ના આ દિવ્ય રાશિફળમાં આપનું સ્વાગત છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો દિવસ દરેક રાશિ માટે કંઈક નવો સંદેશ લઈને આવ્યો છે. ક્યાંક ભાગ્યનો સાથ મળશે તો ક્યાંક મહેનતનું ફળ મળશે તો ક્યાંક ધીરજ અને સમજદારી રાખવાની ખાસ જરૂર છે. ગ્રહોની ચાલ તમારા ધંધા, નોકરી, પૈસા, પરિવાર, દાંપત્ય જીવન, સ્વાસ્થ્ય અને માન સન્માન પર કેવી અસર કરશે તેની વિગતવાર માહિતી આજે અમે તમને જણાવવાના છીએ. જો તમે દિવસની શરૂઆત તમારા રાશિફળથી કરો છો તો આ માહિતી તમારા માટે માર્ગદર્શનરૂપ બની શકે છે. સાથે દરેક રાશિ માટે એક સરળ અને શુભ ઉપાય પણ આપવામાં આવ્યો છે, જેનાથી સકારાત્મકતા વધશે અને દિવસ વધુ શુભ બની શકે છે. તો ચાલો જાણીએ 22 જુલાઈ 2026નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે. 22 જુલાઈ 2026 આજનું દિવ્ય રાશિફળ. પ્રથમ રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને નવી શરૂઆતનો દિવસ બની શકે છે. લાંબા સમયથી અટકેલા કામમાં ગતિ આવશે. નોકરી કરતા લોકોને અધિકારીઓનો સહયોગ મળી શકે છે અને નવી જવાબદારી મળવાની શક્યતા છે. વેપારીઓ માટે નવા ગ્રાહકો અને નવા સોદા લાભદાયી સાબિત થશે. પરિવારના સભ્યો સાથે મતભેદ દૂર થશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારો લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ કામના કારણે થાક અનુભવાઈ શકે છે. આ હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરો. શુભ રંગ લાલ અને શુભ અંક છે 9. વૃષભ રાશિ. આજે દરેક નિર્ણય વિચારપૂર્વક લેવો જરૂરી છે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખશો તો નુકસાનથી બચી શકો છો. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ થશે. નોકરીમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. પરિવારના વડીલોની સલાહ તમારા માટે લાભદાયી રહેશે. જીવન સાથે સાથે કોઈ નાની બાબતે મતભેદ થઈ શકે છે, તેથી વાણીમાં સંયમ રાખવો જરૂરી છે. સ્વાસ્થ્યમાં પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. ઉપાય: ભગવાન શિવને જળ અને બીલીપત્ર અર્પણ કરો. શુભ રંગ સફેદ છે અને શુભ અંક 6 રહેવાનો છે. મિથુન રાશિ માટે આજે તમારી બુદ્ધિ અને સમજણથી મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ થઈ શકે છે. વેપારમાં નવી તક મળશે. નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળવાની ફૂલ શક્યતા છે. મિત્રો સાથે મુલાકાત થશે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે સારો દિવસ છે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ગણેશજીને દૂર્વા અને લાડુનો ભોગ ધરાવો. શુભ રંગ લીલો રહેવાનો છે અને શુભ અંક છે 5. કર્ક રાશિ માટે આજે ઘર અને પરિવારને વધુ મહત્વ આપશો. કોઈ શુભ સમાચાર મળવાથી આનંદ રહેશે. મિલકત સંબંધિત કામમાં સફળતા મળી શકે છે. વેપારીઓને નફો મળશે. નોકરીમાં નવી તક મળી શકે છે. માતા પિતાના આશીર્વાદથી અટકેલા કામ પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વધુ ચિંતા ટાળવી. આજનો ઉપાય છે માતા દુર્ગાની પૂજા કરીને ઘીનો દીવો પ્રગટાવો. શુભ રંગ સફેદ અને શુભ અંક છે 2. સિંહ રાશિ. આજે ભાગ્યનો પૂરો સાથ મળશે. સમાજમાં માન સન્માન વધશે. વેપારમાં મોટી સફળતા મળી શકે છે. નોકરીમાં અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. આવકમાં વધારો થવાનો યોગ છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. ઉપાય: સૂર્યદેવને જળ અર્પણ કરીને આદિત્ય હૃદય સ્ત્રોતનું પાઠ કરો. શુભ રંગ કેસરીયો અને શુભ અંક છે 1. કન્યા રાશિ માટે આજે મહેનતનું ફળ ચોક્કસ મળશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં લાભ થશે, પરંતુ ભાગીદારીમાં સાવચેતી રાખવી જરૂરી છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે. સ્વાસ્થ્યમાં આંખ અને માથાના દુખાવાના સાવધાન રહેવું. ઉપાય: ભગવાન વિષ્ણુને પીળું ફૂલ અર્પણ કરો. શુભ રંગ લીલો, શુભ અંક 7. તુલા રાશિ. આજે સંબંધોમાં મધુરતા વધશે. વેપારમાં નવા સંપર્કો ભવિષ્યમાં લાભ અપાવશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કોર્ટ કચેરીના કામમાં રાહત મળી શકે છે. જીવનસાથી સાથે આનંદદાયક સમય પસાર થશે. માતા લક્ષ્મીને કમળનું ફૂલ અને ખીરનો ભોગ ધરાવો. શુભ રંગ ગુલાબી રહેશે અને શુભ અંક છે 6. વૃશ્ચિક રાશિ. આજે ધીરજ અને સમજદારીથી કામ લેવાની જરૂર છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયથી નુકસાન થઈ શકે છે. વેપારમાં સામાન્ય લાભ રહેશે. નોકરીમાં કામનો ભાર વધી શકે છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે. મનને શાંત રાખીને કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે. આજનો ઉપાય છે ભગવાન શિવનો
ઓમ નમઃ શિવાયનો મંત્રનો 108 વખત જાપ કરો. શુભ રંગ લાલ અને શુભ અંક 8. ધન રાશિ માટે આજે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાનો યોગ છે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો થઈ શકે છે. વેપારમાં સારો નફો મળશે. ધાર્મિક કાર્યમાં રસ વધશે. પ્રવાસના યોગ છે. વિદ્યાર્થીઓને શિક્ષકોનો સહયોગ મળશે. પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો. શુભ રંગ પીળો રહેશે અને શુભ અંક છે 3. મકર રાશિ માટે આજે કામમાં ધીરજ રાખશો તો સફળતા ચોક્કસ મળશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં જૂના રોકાણથી લાભ થશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. હાડકાં અથવા સાંધાના દુખાવાથી સાવધાન રહેવું. શનિદેવને કાળા તલ અને તેલ અર્પણ કરો. શુભ રંગ વાદળી, શુભ 8. કુંભ રાશિ માટે આજે આવકના નવા સ્ત્રોત મળી શકે છે. વેપારમાં વિસ્તરણની યોજના સફળ થશે. નોકરીમાં અધિકારીઓનો વિશ્વાસ જીતશો. મિત્રોનો સહયોગ મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પ્રસન્ન રહેશે. ગાયને લીલું ઘાસ ખવડાવો અને જરૂરિયાતમંદને અન્નદાન કરો. શુભ રંગ આસમાની અને શુભ અંક 4 રહેશે. મીન રાશિ માટે આજે આધ્યાત્મિકતા તરફ મન વધુ આકર્ષિત રહેશે. ધાર્મિક કાર્યમાં ભાગ લેવાનો અવસર મળશે. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ થશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. પરિવાર સાથે સુખદ સમય પસાર થશે. જીવનસાથીનો સહયોગ મળશે અને સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. શુભ રંગ પીળો રહેશે અને આજનો શુભ અંક છે 3. આજની ભાગ્યશાળી રાશિઓમાં મેષ, સિંહ, ધન અને કુંભ રાશિનો સમાવેશ થાય છે. તેને ભાગ્યનો ભરપૂર સાથ મળવાનો છે. આજે ખાસ સાવચેતી રાખવાની રાશિઓ વૃષભ, વૃશ્ચિક અને મકર. આ રાશિઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ નોંધ: આ રાશિફળ ગ્રહોની સામાન્ય સ્થિતિ અને જ્યોતિષીય માન્યતાઓ પર તૈયાર કરવામાં આવ્યું છે. વ્યક્તિગત જન્મકુંડળી અનુસાર ફળમાં ફેરફાર થઈ શકે છે. આ હતું 22 જુલાઈ 2026નું દિવ્ય રાશિફળ. જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો તેને તમારા પરિવારજનો અને મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ પોતાના દિવસ વિશે જાણી શકે. આવી જ રોજિંદી રાશિફળ, ધાર્મિક માહિતી અને જ્યોતિષીય ઉપાયો અને સનાતન ધર્મ સાથે જોડાયેલી રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા પેજને જરૂર ફોલો કરો. ભગવાન તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને સફળતા આપે એવી જ પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માતાજી.